તો એશિયાની સૌથી મોટી સિવિલમાં ગેસ અછત, ગેસ સિલિન્ડર નહીં મળતા કેન્ટીન પર સંકટ સર્જાયું છે। દર્દીના સગાઓને જમવામાં મુશ્કેલી પડી રહી છે। કેન્ટીન સંચાલકોની હાલત કફોડી બની છે। ગેસ વગર કેન્ટીન ચલાવવી મુશ્કેલ બની છે। કેન્ટીન કેવી રીતે ચલાવવી તે એક મોટો પ્રશ્ન થઈ ચૂક્યો છે। તો હાલ કેન્ટીન સંચાલકો ચિંતામાં મુકાયા છે। એશિયાની સૌથી મોટી સિવિલમાં ગેસ અછત સર્જાઈ છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જેની કેન્ટીન આવેલી છે, જેના કેમ્પસમાં જ્યાં હજારોની સંખ્યામાં તમામ દર્દીઓના સગાવાલા છે તે અહીંયા જમવાનું જમતા હોય છે અને અલગ અલગ ફૂડ કેન્ટીનો પણ આવેલી હોય છે। ત્યારે હવે ગેસ સિલિન્ડરની અછત હવે આના ઉપર પણ વર્તાઈ રહી છે। આગામી દિવસમાં આ કેન્ટીન કેવી રીતે ચલાવી તેને લઈને પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે રાજ્યભર અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે વધુ એક કેન્ટીન ઉપર સ્થિતિ છે તે વકરી બનતી જોવા મળી રહી છે। આવું એટલા માટે કહેવું પડે છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં દર્દીના સગાઓ અહીંયા જમવા આવતા હોય છે અને ભોજન આરોગતા હોય છે। હવે ગેસની અછતને પ્રશ્ન એવો ઊભો થયો છે કે આગામી દિવસમાં આ કેન્ટીન કેવી રીતે ચલાવવી તે એક વિકટ સમસ્યા ઊભી થાય છે અને હવે આ કેન્ટીનમાં સૌથી મોટો પ્રશ્ન કેન્ટીન સંચાલક આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। હાલ હવે જે ગેસની અછત છે, સિલિન્ડરની અછતના કારણે કેન્ટીન સંચાલકની હાલત કેવી છે, હવે આગામી દિવસમાં કેવી રીતનું પ્લાનિંગ કરવું પડે છે? અત્યારે તો એવું છે, અહીંયા જો સિવિલ કેન્ટીનમાં ગરીબો ખાવા આવતા હોય છે, બરાબર, અહીંયા એમની હાલત એવી હોતી નથી અને અહીંયા ગેસની અછત એટલી થઈ ગઈ છે કે ગેસનો ભાવ એટલો થઈ ગયો છે, 3500 રૂપિયા 3800 રૂપિયા કહેવામાં આવે છે। હવે એટલા ભાવમાં અમારે અહીંયા ભાવ પણ વધારી શકાય એમ નથી, બરાબર, એટલે અત્યારે બહુ પ્રોબ્લેમ પડી રહ્યો છે ગેસનો। હવે કેન્ટીન ચલાવવી પણ અઘરી બને ખરી? હા, અઘરી બને એમ છે। આ કેન્ટીન આગામી દિવસમાં કેવી રીતે ચલાવશો ગેસ સિલિન્ડર ના મળ્યો તો? જોઈએ છે, અત્યારે તો ચલાવી રહ્યા છે, જેટલું છે એટલું જ કરીએ છીએ, બરાબર। પછી વિચાર એવો છે કે ઇલેક્ટ્રિક સગડી કાં તો ગેસના ચૂલા કાં તો એવું કંઈક લાવવું પડશે, અમારે સગવડ કરવી પડશે, કારણ કે અહીંયા અમારે બંધ કરાય એમ નથી, કારણ કે અહીંયા ગરીબો આવતા હોય, કોકને બધા એને પ્રોબ્લેમ હોય પૈસાની હાથે। કેટલા લોકો અહીંયા રોજ જમવા આવતા હોય છે, કેટલા લોકોની ચહલ પહલ હોય છે? આમ તો હજારો લોકો આવતા હોય છે। અહીંયા રોડ ઉપર બધા સૂતા હોય, આ તે કોઈને સગવડ ના હોય રહેવાની, આ તે એમ બધું હોય, એ લોકો અહીંયા જ ખાવા આવતા હોય છે। જરૂર એટલે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં તમામ દર્દીના સગાઓની અવરજવર રહેતી હોય છે ને ત્યાં જ આ પ્રકારે ગેસની અછત સર્જાય તો લોકોએ જમવા માટે જવું તો જવું ક્યાં, તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા।